નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની MS યુનિવર્સિટીના ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વોકલ વિભાગ દ્વારા કિરાણા ઘરાનાની પરંપરા અને રચનાઓ વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત અશોક નાદગીર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કિરાણા ઘરાનાની ગાયકી પરંપરા અને રચનાઓ અંગે સંગીત પ્રેમીઓ તથા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તબલા પર લક્ષ્મીકાંત ગુરવ અને હાર્મોનિયમ પર ભરત મહંતે સંગીત આપ્યું હતું. વર્કશોપમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી બોલું છું. ગાયન વિભાગમાં પ્રતિવર્ષ અનેક કલાકારો જે વડોદરામાં પધારે છે એમનું ગાયન, વિદ્યાર્થીઓ સાથે સંવાદ, ચર્ચા સત્ર, શિબિર, લેક્ચર ડેમોન્સ્ટ્રેશન્સ એવી વિભિન્ન પ્રવૃત્તિઓ થાય છે. એની પાછળનો આશય એ છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય સંગીત ક્ષેત્રે. આ વખતે હુબળી ધારવાડના પંડિત ડૉક્ટર અશોક નાડગીરજી પધાર્યા છે. બુઝુર્ગ ગાયક છે, કિરાણા ઘરાનાના. તેઓએ પદ્મવિભૂષણ ઉપાધિથી સન્માનિત એવા ડૉક્ટર ગંગુભાઈ હંગલ એમની પાસે તાલીમ પ્રાપ્ત કરેલી છે. પોતે એક સામાજિક કાર્યકર્તા પણ છે, અનેક પ્રવૃત્તિઓ ચલાવે છે. એઝ અ પરફોર્મર, એઝ અ ગુરુ એમનું મોટું નામ છે. ગઈકાલે એમની સાંગીતિક પ્રસ્તુતિ થઈ. આજે તેઓ લેક્ચર ડેમોન્સ્ટ્રેશન આપી રહ્યા છે અને કિરાણા ઘરાના એક જૂની પરંપરા છે એના વિશે માહિતી આપશે અને એ પરંપરાની જે બંદિશો છે એ વિદ્યાર્થીઓને શીખવાડશે.